નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાતની અંદર શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ સારા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની નવી ભરતી જે છે એ જાહેર કરવામાં આવી છે, જેની અંદર કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકશો, તમારો પગાર કેટલો રહેશે, તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ, તમારી શૈક્ષણિક લાયકાત, એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં શિક્ષકોની ભરતી નવી ભરતીની જાહેરાત જ્ઞાન સહાયક ભરતી 2025ની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે અને તમને એની અંદર ₹21,000 ફિક્સ પગાર દર મહિને આપવામાં આવશે. આ કાયમી શિક્ષકોની ભરતી નથી, કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જ્ઞાન સહાયક વર્ડ જ 11 મહિનાના કરાર આધારિત શિક્ષકો માટે જે છે એ યુઝ કરવામાં આવે છે. તો 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે અને એના માટે તમને દર મહિને ₹21,000 જે છે એ પગાર ચૂકવવામાં આવશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કમિશનરની આદિજાતિ વિકાસની કચેરી પ્રમાણે જણાવે છે એ પ્રમાણે જે અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની કરાર આધારિત જગ્યાઓ ઓનલાઈન ભરવા બાબતે. એટલે કે તમારે કોની અંદર જોબ કરવાની થશે? જે રાજ્યની આશ્રમ શાળાઓ છે, પ્રાથમિક અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓની અંદર જ્ઞાન સહાયકની 11 મહિનાની કરાર આધારિત નવી ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે જગ્યાનું નામ છે અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓની અંદર જ્ઞાન સહાયક. તમને દર મહિને ₹21,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને ફોર્મ ભરવા માટે તમારી મેક્સિમમ વય મર્યાદા જે છે એ 40 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. એ લખ્યું છે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ અહીંયા ક્લિયર રીતે લખ્યું છે એ પ્રમાણે 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકોની જે છે એ ભરતીની જાહેરાત જે છે એ પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવશે. જે આ તમારી 40 વર્ષ વય મર્યાદા છે એ તમારી અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ પ્રમાણે ધ્યાનમાં લેવામાં આવશે. જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય એમને જે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે ashram.gnansahayak.ssgujarat.org. તો આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે. તમારે આ વેબસાઇટ પર જઈ અને સૌપ્રથમ કેટલી જગ્યાઓ માટે જે છે એ લાયકાત, પછી એની લાયકાત શું રહેશે, વય મર્યાદા, નિમણૂક પ્રકાર, તમને કેટલો પગાર આપવામાં આવશે, એ તમામ જે છે એ ઓફિશિયલ PDF આપવામાં આવેલી છે. તો પહેલાં તમારે આ વેબસાઇટ પર જવાનું છે, આ તમામ બાબતોનો જે છે એ અભ્યાસ કરવાનો છે. એના પછી તમારે જે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમારે જે છે એ ઓનલાઈન અરજી જ માન્ય ગણવામાં આવશે. એના વગર તમે કોઈ પણ પ્રકારે અરજી કરશો તો એ અરજી જે છે એ માન્ય રાખવામાં આવશે નહીં. પછી અહીંયા લખ્યું છે પ્રમાણે જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે તમે જે છે એ ઓનલાઈન અરજી કરી છે અને એક પ્રિન્ટ, તમામ જે છે એ તમારા ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને અસલ પ્રમાણપત્રો સાથે તમારે જે છે એ હાજર થવાનું રહેશે. ઓનલાઈન અરજી તમે 18/6/2025 બપોરે 2 વાગ્યાથી કરી શકશો અને ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 25/6/2025 રાતે 12 વાગ્યા સુધી જે છે એ રાખવામાં આવેલી છે. તો જે આ જ્ઞાન સહાયકની નવી ભરતી કરવામાં આવે છે એના માટે 18/6/2025થી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25/6/2025 છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.